આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે, તમારો કિંમતી સમય, મહેનત અને તમારા પૈસા પણ બચશે અને ઘર પણ વ્યવસ્થિત રહેશે. તો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કરજો. તો જુઓ, આપણા ઘરમાં આ રીતના હેન્ડલવાળી વસ્તુઓ ઘણી બધી હોય છે. પોતું હોય કે પછી વાઇપર હોય છે નાના મોટા, પણ તેમાં છે ને આ રીતના જે હેન્ડલમાં જે ટીંગાડવાનું હોય છે ને તે તૂટી જાય છે કે પછી આવતું નથી, તો આપણને બહુ તકલીફ પડે. તેનું પાણી પણ ન નીતરે, સુકાય પણ નહીં. જો આ રીતનું પોતું મેં લીધું છે અહીંયા, તો તેને છે ને આપણે હું આજે ટીંગાડવા માટેની તમને એક સરસ ટિપ્સ બતાવું છું. જો આ રીતના આપણી પાસે બોટલ તો ઘણા બધા કોલ્ડ ડ્રિંક્સના હોય છે ને, તે આપણે લઈ લેવાનું. અહીંયા તમે પાણીનું બોટલ પણ લઈ શકો. અને ત્યાર પછી આ રીતના આપણે છરી કે કોઈ પણ ગરમ કરીને અડધું તેને કટ કરી નાખવાનું, જો વચ્ચેથી. અને આ રીતને જે ઢાંકણનો ભાગ હોય છે ને તેને આપણે ઉપયોગમાં લેવાનું છે. તો અહીંયા ઢાંકણમાં પણ આપણે એક હોલ કરવાનો છે. ખીલી વગેરે આ રીતે ગરમ કરી અને એક નાનકડો હોલ આપણે કરી લેવાનું. અને ત્યાર પછી એક દોરી આ રીતની આપણે કોઈ પણ લઈ લેવાની. જો નાળા દોરી હોય કે પછી આ રીતના પાયજામાની દોરી મેં અહીંયા લીધી છે નરમ, તો નરમ દોરી લઈએ ને તો આ રીતના તેમાં પરોવાઈ જાય. જો આપણે હોલ કર્યો છે તેમાં બંને આપણે છેડા તેના કાઢી લેવાના. અને ત્યાર પછી નીચે ગાંઠ લગાવી દઈએ એટલે દોરી નીકળે નહીં. જુઓ, એક બે ગાંઠ આપણે આ રીતે મારી અને તમારે જેટલું પણ ટીંગાડવાની દોરી રાખવી હોય એ રીતના રાખી દેવાની. ત્યાર પછી આ બોટલનું ઢાંકણ આપણે તેમાં સરસ કઠણ રીતે લગાવી દેવાનું, બંધ કરી દેવાનું. આ રીતે જુઓ, આ રીતે તૈયાર થઈ જશે તમારી. ત્યાર પછી આપણે છે ને આ હેન્ડલમાં આપણે બોટલ તૈયાર કરી છે એ પરોવી દેવાનું અને એક મીણબત્તી પાસે આપણે બાળી લેવાની. જુઓ, આ રીતે બાળી અને મીણબત્તીની ઉપર આ બોટલને આપણે રાખવાનું. આ રીતે થોડુંક ઊંચું રાખવાનું, એટલે આપણે પ્લાસ્ટિક છે એટલે ઓગળી જાય, તરત નરમ થઈ જશે અને છે ને તે સેટ થઈ જશે. જુઓ, આ રીતે હેન્ડલ ઉપર તો આ રીતે સરસ સેટ થઈ જાય ને પછી આપણે એક કપડું લઈને આ રીતે જુઓ એને જરાક પ્રેસ કરી દેવાનું એટલે સરસ એમાં ફિટ થઈ ગયું છે. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. જુઓ, હવે તમે તેને છે ને આ રીતે તૈયાર થઈ જશે અને નીકળશે પણ નહીં, તમારે એકદમ ફિટ થઈ જશે. હવે તમે તેને ક્યાંય પણ ટીંગાડી શકો. ત્યાં તમારે બાલ્કનીમાં ટીંગાડવું હોય, ખીલીમાં કે પછી આ રીતની ખીટી લાગેલી હોય ક્યાંય પણ, જુઓ કિચનમાં કે પછી બારે તમે ફળિયામાં ટીંગાડી શકો, ક્યાંય પણ ટીંગાડી શકશો. જુઓ, તમને અહીંયા બાલ્કનીમાં પણ લગાવીને બતાવું છું. જો અહીંયા ખીલી કે હૂક હોય તેમાં ટીંગાડી શકાય. તો આઈડિયા સારો લાગ્યો તો લાઇક કરજો અને કમેન્ટમાં જરૂરથી બતાવજો. ત્યાર પછી જો આ રીતના વેલણ હોય છે ને, આપણે જૂના થઈ જતા હોય, આ રીતના પોલિશ નીકળી જાય કે પછી થોડા કમથા ઉખડી ગયા હોય. જો આ રીતના મારું એકદમ જૂનું થઈ ગયું છે, ઘણા ટાઈમ પહેલાંનું છે. તો આપણે આ રીતે થઈ જાય ને તો શું કરીએ કે એમને એમ પડ્યા હોય ડ્રોવરમાં અથવા તો આપણે ફેંકી દેતા હોઈએ. પણ આજે તમને તેનું એક ખૂબ જ સરસ આપણે તમને કામ આવશે એવો ઉપયોગ બતાવું છું. તો આપણે આ રીતના કોઈ પણ જૂનું આપણે નેપકિન હોય ને, જો આ રીતના હાથ લૂછવાનું, તે આપણે લઈ લેવાનું. આપણે વપરાશ ના કરતા હોય એ રીતના. અને જો તમારી પાસે આ રીતના નેપકિન ના હોય તો કોઈ કોટનનું કાપડ, ચાદર વગેરેનું હોય, બેડશીટ વગેરેનું હોય, તે પણ આ રીતના ચોરસ લઈ લેવાય. અને વચ્ચોવચ્ચ આપણે વેલણને રાખી આ રીતે. અને ત્યાર પછી આપણે કોઈ પણ આ રીતના ઢાંકણા હોય ને એમને એમ પડ્યા હોય છે. જો આપણી પાસે કોલગેટના હોય કે પછી પરફ્યુમની કે અત્તરની બોટલના હોય છે. આ રીતના જુઓ, અહીંયા મેં પરફ્યુમની બોટલના લીધા છે. દવાનું ઢાંકણ પણ લઈ શકો. આ રીતના તમારે આમાં ફિટ આવી જાય ને વેલણમાં, તમારે જે પ્રમાણે હોય એ રીતે નાખી અને આ રીતે આપણે જરાક પ્રેસ કરવાનું. જુઓ, સરસ એટલે કઠણ થઈ જશે, તમારે નીકળશે નહીં. આ રીતે સરસ ઝાપટીઓ બનીને તૈયાર થઈ જાય છે. જુઓ, અને આપણે જો અહીંયા બધું કબાટોને સાફ કરતા હોઈએ ને તો આપણે ખૂબ જ કામ આવે ઘરમાં સાફ સફાઈમાં. અને જો આ રીતના ઢાંકણ તમારે કદાચ ફિટ ના આવતા હોય ને ના હોય આ રીતના માપનું, તો તમારે આ રીતના જો રબડ પણ લગાવી શકો. આ રીતે કઠણ એક રબડ લઈ અને તેના 4-5 આટા લગાવી દેવાના. જુઓ, તો એનાથી પણ તમારે કામ સરસ થઈ જશે. જો એકદમ ઝાપટ્યું, એકદમ કઠણ બનશે અને નીકળશે નહીં. આ રીતે ગમે એટલું પણ આપણે વપરાશ કરીએ ને તો આઈડિયા સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે જે શર્ટ હોય છે ને, જેન્ટ્સના હોય કે પછી નાના છોકરાઓના હોય છે, આ રીતના જુઓ અહીંયા મેં યુનિફોર્મનું શર્ટ લીધું છે. સ્કૂલનું યુનિફોર્મ હોય છે ને તેનું તમે એમને એમ પણ લઈ શકો. કોઈ સફેદ કલરનું, લાઇટ કલરનું હોય તો તેના કોલર છે ને ખૂબ જ ગંદા થઈ જાય અને આપણે તેને વધારે બ્રશ મારીએ ને સાફ કરવા માટે તો કોલર ફાટી પણ જતા હોય છે જલ્દીથી. તો તેના માટે આપણે શું કરવાનું, જો આ રીતની કોલગેટ હોય છે ને તે આપણે લઈ લેવાની. જો સફેદ કોલગેટ આવે છે ને તે, અને આ રીતે શર્ટ ઉપર લગાવી દેવાની. તો તમારે ખૂબ જ સરળતાથી છે ને બધો મેલ નીકળી જશે. ત્યાર પછી જો આ રીતના કોઈ જૂનું બ્રશ આપણે વપરાશ ના કરતા એ રીતે લઈ અને તેને ભીનું કરી લેવાનું બ્રશને. અને તમે આ રીતે 2-3 મિનિટ કરશો ને તો તમારે કોલર ખૂબ જ સરળતાથી સાફ થઈ જશે. તમારે સાબુ, સરફ કે પછી બ્રશ પણ નહીં મારવો પડે અને એકદમ ઓછી મહેનતે અને સમય પણ એકદમ ઓછો લાગશે. જો આ રીતે તમે ટ્રાય કરજો. તો આ રીતે આપણે બ્રશ ભીનું કરી પાણીવાળું અને ત્યાર પછી આ રીતે તેને ઘસવાનું. જુઓ, હળવા હાથે જ ઘસવાનું છે આપણે. અને 2-3 મિનિટ સુધી આપણે છે ને તેને રાખી દેશો ને તમે તો ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે તમને. જુઓ, આ રીતે લગાવી અને આ 2-3 મિનિટ જ મેં રાખ્યું છે. જુઓ અહીંયા, અને સુકાઈ ગયું છે. તો હવે હું તમને પાણી નાખીને પણ બતાવું છું. આ રીતે જુઓ, એમને એમ જ આપણે જોઈ શકાય છે કે દાગ બધા નીકળી ગયા છે. મેલ એકદમ દૂર થઈ જશે કોલગેટથી. તમે ટ્રાય કરીને જોજો. જુઓ, તો અહીંયા પાણીમાં નીચોવી અને પછી હું તમને તેનું રિઝલ્ટ બતાવું છું. જુઓ, પહેલાં કેવું ગંદુ હતું અને આ એકદમ સરસ. આપણે યુનિફોર્મમાં તમારે ના ધોવું હોય ને શર્ટ તો આ રીતે કોલર સાફ કરી શકો. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. ટ્રાય કરીને જરૂરથી જોજો.
ત્યાર પછી જો આ રીતના આપણે હવે ઉનાળો આવ્યો ને એટલે કોઈ પણ જાતના કઠોળ હોય ને આ રીતે ચણા કે મગ મૂઠ કે કંઈ પણ વસ્તુ હોય ને તો આપણે બહાર રાખીએ ને તો ખૂબ જ તેમાં મટકા પડી જતા હોય છે અને એકદમ ખરાબ થઈ જાય, જીવાત પડી જાય. તો તેના માટે આપણે શું કરવાનું, જો આ રીતના જરાક અમથું તેલ લઈ લેવાનું, કોઈ પણ તેલ તમે લઈ શકો આ રીતે જે આપણે રાંધતા હોઈએ તે, અને તેને સરસ રીતે કોટ કરી લેવાનું. જો આ રીતે બધા જે કઠોળના દાણા છે ને તેમાં લાગી જવું જોઈએ તેલ. તો આ રીતે તમે તેલવાળા કરીને તેને રાખશો ને આ રીતે, તો ફ્રીજમાં રાખવાની જરૂર નહીં પડે. કોઈનું ફ્રીજ નાનું હોય અને બધી વસ્તુઓ ના આવતી હોય તો આ રીતે મૂઠ કે પછી ચણા કે તમે રાખી શકો. જુઓ, કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ભરી અને કબાટમાં પણ રાખી શકાય, એવા ને એવા રહેશે. ટ્રાય કરીને તમે જરૂરથી જોજો. અને આજના આઈડિયા કેવા લાગ્યા તે કમેન્ટ દ્વારા જણાવજો, અને કયો આઈડિયા બધાથી સારો લાગ્યો તે પણ જણાવજો. અને સારા લાગ્યા હોય તો લાઇક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.